દોસ્તો, વિસાવદરની પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વખતો વખત ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે સુરત મુકામે પણ ગોપાલ ઇટાલિયાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. એમના કાર્યકર્તા મિત્રો દ્વારા, એમના ચાહક મિત્રો દ્વારા ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત થયું હતું. એક તો રજવાડી પાઘ પહેરાવીને ગોપાલ ઇટાલિયાનું જ્યારે સન્માન કરવામાં આવ્યું ત્યારે સૌ લોકો ચોંકી ગયા હતા. કારણ કે એક સામાન્ય ઘર પરિવારમાંથી આવતો ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બનવા સુધીની સફર એમણે પૂર્ણ કરી છે. ત્યારે હવે વિધાનસભામાં જ્યારે ગોપાલ ઇટાલિયાનો અવાજ ગુંજતો થવાનો છે ત્યારે મોટા ભાગના લોકોના હાજર ગગડી જવાના છે. દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ગોપાલ ઇટાલિયાના સુરતમાં ભવ્ય સ્વાગતનું શું થયું હતું. આ તમામ વાતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સુરતમાં આજે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પહેલી વાર આવ્યા જવાબદારી તમારી. બેલ આઇકન દબાવીને સૌથી પહેલા વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ખૂબ લોકચાહના છે. એ વાત ત્યાંથી સાબિત થઈ જાય છે કે સુરતમાં ભલે ચૂંટણી વિસાવદરમાં હોય, પરંતુ સુરતમાં જ્યારે ગોપાલ ઇટાલિયાનું આગમન થાય છે ત્યારે લાખો લોકોની જનમેદની ભેગી થાય છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત ગોપાલ ઇટાલિયાના જય ગોપાલના નારાઓ લાગી રહ્યા હતા. દરેક લોકોની નજર ગોપાલ ઇટાલિયા ઉપર હતી. ભવ્ય રીતે અલગ અલગ જગ્યાએ, ક્યાંક ગાડામાં તો ક્યાંક મોટી રેલીઓ એમની આયોજિત કરવામાં આવી હતી. બધી જ જગ્યાએ ગોપાલ ઇટાલિયા જાય છે, લોકોને મળે છે, એમના પ્રવચનો રજૂ કરે છે અને લોકો દ્વારા એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે. સુરતમાં રેલી નહીં પણ રેલો આવી ગયો હોય એવું પણ લાગી રહ્યું હતું. કારણ કે લોકોની જનમેદની વચ્ચે ગોપાલ ઇટાલિયા ખૂબ ઉત્સાહિત અને ખૂબ આનંદમાં દેખાઈ રહ્યા હતા. કારણ કે આ લોકોનો પ્રેમ મળી રહ્યો હતો. અલગ અલગ જગ્યાએ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી લોકોને મળવાનું, લોકોની સમસ્યાઓ સાંભળવાનું અને નવા નવા લોકો સાથે વાતો કરવાનું ગોપાલ ઇટાલિયા ચાલુ પણ કરી દીધું છે. ત્યારે ધારાસભ્ય બનવા પછીના એમના કાર્યોની પણ શરૂઆત થઈ ચૂકી છે. ધારાસભ્ય બન્યા એને થોડા દિવસો થયા છે, પરંતુ હજુ સુધી લોકોને મળવાનું એમણે ચાલુ રાખ્યું છે. સામાન્ય રીતે જ્યારે એક ધારાસભ્ય બન્યા પછી પણ એમનું કાર્યકાળની સાથે સાથે તેઓ લોકોને મળવાનું, એમની સમસ્યાઓને સાંભળવાનું, વિસાવદર ભેસાણના ગામડાઓમાં જઈને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે કરી રહ્યા છે ત્યારે વખતો વખત અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે. દિલ્હીમાં પણ એમનું ભવ્ય સ્વાગત થયું હતું. દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાનું સંબોધન આપ્યું. અરવિંદ કેજરીવાલજી દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. એવા સમયે એમની વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતી હોય છે. ત્યારે દોસ્તો, સુરતમાં પણ ભવ્ય સ્વાગત બાદ એમનું સંબોધન જે સોશિયલ મીડિયા પર એમના વિડીયો પણ તમે જોયા હશે. અલગ અલગ વિડીયોમાં એમની અનેક તસવીરો જોવા મળી રહી છે. જ્યારે લોકો એમને સાંભળી રહ્યા છે, એમણે અનેક ચેલેન્જો પણ સુરતની ધરતી ઉપરથી આપી છે. એમના પ્રવચનમાં લોકોનો ખૂબ અવાજ સંભળાઈ રહ્યો હતો. એમની જે વાતો છે છેલ્લા કેટલાય સમયથી એમને રજૂ કરવી હતી, એ વાતો પણ એમણે સુરતમાં પ્રવચનમાં કરી હતી. એમણે એક ચેલેન્જ તો એવી પણ આપી હતી કે ઘણા દિવસથી અમુક લોકોને હવા ચડી ગઈ હતી, ત્યારે આ હવા ઉતારવાનું કામ હવે એણે કર્યું છે અને જે કાંઈ પણ એમની તસવીરો છે, એમના પ્રવચનની વાતો છે એ પણ વાયરલ થઈ હતી. ત્યારે સામાન્ય વ્યક્તિ પણ અહીંયા હવે ધારાસભ્ય બની શકે છે, કારણ કે એમને હક છે, અધિકાર છે, એમની પાસે લોકચાહના છે. ભલે એમની પાસે પૈસા ન હોય પણ તે બની શકે છે. એ વાતને સાબિત કરવાનું કામ આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી બતાવ્યું છે. દોસ્તો, જ્યારથી જ આ ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યારથી લઈને અત્યાર સુધી સૌ લોકોની નજર વિસાવદરની ચૂંટણી ઉપર હતી. ત્યારે આ સમગ્ર ઘટના અને વિસાવદરની ચૂંટણી વિશે આપ શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો તથા સબસ્ક્રાઇબ કરજો અમારી YouTube ચેનલ. ધન્યવાદ.